સુરત શહેરી વિસ્તારમાં વાયુ પ્રદૂષણને રોકવા માટે આધુનિક સુવિધા સહિતનું એર સ્મોગ ટાવર કતારગામ વિસ્તારમાં અલકાપુરી સર્કલ ગાર્ડન પાસે પૂર્વ સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશની ગ્રાન્ટમાંથી મૂકવામાં આવેલ છે. આપણા શહેરમાં નાના કદના સ્મોગ ટાવરનું ઉદ્ઘાટન માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, સુરત શહેર અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલ્લર, સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી રાજનભાઈ પટેલ તથા અન્ય પદાધિકારીઓ, કોર્પોરેટરશ્રીઓ અને વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્મોગ ટાવર સુરત શહેર માટે એક મશીન નથી, પરંતુ આપણા આરોગ્ય માટે એક રક્ષા કવચ છે. આ ટાવર ઓછો અવાજ કરતી હોવાથી શહેરના રહેણાંક અને વેપારી વિસ્તારો માટે ખૂબ જ અનુકૂળ છે. આ સાથે 4 એમ્બ્યુલન્સ પણ શહેરની જનતા માટે અર્પણ કરવામાં આવી, જેની વિગત એર સ્મોગ ટાવર ટોટલ પ્રોજેક્ટ કોસ્ટ Rs 34,99,064. ટાટા વિંગર બેઝિક લાઈફ સપોર્ટર એમ્બ્યુલન્સ, એક એમ્બ્યુલન્સની કિંમત ₹32 લાખ, 4 એમ્બ્યુલન્સની કુલ કિંમત ₹1,28,00,000 પૂરા. NN ન્યૂઝ સુરત.